નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ। સમાચારમાં વાત કરીએ તો સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મ અને વિવિધ કલમોના આરોપી રસિક ઉર્ફે કાળીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને ₹20,000નો દંડ ફટકાર્યો છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે 2022ની સાલમાં પોપડીપુરાના આરોપીએ સગીર વયની પીડિતા સાથે દુષ્કર્મ આચર્યની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કરે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં વાઘોડિયા પોપડીપુરાના આરોપી રસિક ઉર્ફે કાળીઓ જસુભાઈ નાયકને પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સજા અને વિવિધ ગુનાઓમાં કુલ ₹20,000નો દંડ સાવલી કોર્ટે દ્વારા ફટકારવામાં આવ્યો હતો અને આરોપીને દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવામાં હુકમ કરેલ છે, જ્યારે પીડિતાના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વળતર ચૂકવવાનું ભલામણ પણ કરવામાં આવ્યું છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022ના અરસામાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 142/2022થી ફરિયાદ નોંધાયેલી, જે ઇપિકો કલમ 363, 366, 376 2N, 376 AB તથા પોક્સો એક્ટ બાબતનો ગુનો હતો, જે ગુના અંગેનો કેસ સાવલી પોક્સો કોર્ટ સમક્ષ પોક્સો કેસ નંબર 21/22થી નામદાર જે.એ. ઠક્કર સાહેબ શ્રીની કોર્ટ સમક્ષ ચાલી જતા નામદાર અદાલતે આજરોજ કામના આરોપી રસિક ઉર્ફે કાળીઓ જસુભાઈ નાયક રહેવાસી પોપડીપુરાને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે, તેમજ આરોપીને ઇપિકો કલમ 363, 363ના ગુના કામે 3 વર્ષની સજા, 3,000નો દંડ, ઇપિકો કલમ 366 કામે 5 વર્ષની સજા અને 5 વર્ષનો દંડ, તેમજ ઇપિકો કલમ 376 2N કામે 10 વર્ષની સજા, 10,000નો દંડ, તેમજ 376 AB કામે 20 વર્ષની સજા અને પોક્સો એક્ટની કલમો કામે પણ એ જ સજાનો હુકમ કરેલ છે, તેમજ 20,000 દંડનો પણ હુકમ કરેલ છે। આ દંડની રકમ આરોપી નામદાર અદાલતમાં જમા કરાવે તે રકમ વિક્ટીમને વળતર તરીકે ચૂકવવાનો પણ હુકમ કરેલ છે, તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભોગ બનનારને ₹4 લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે।